હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજનો દિવસ બહુ જ સ્પેશિયલ થવાનો છે કેમ કે અમે 3 દિવસથી જે શોપ ગોતી રહ્યા છીએ એ આજે ફાઇનલી અમને મળી ગઈ છે, પણ હજી ઓપન જ થઈ છે, હજી ચાલુ નથી થઈ પ્રોપર. જે વસ્તુ અમે લેવા આવ્યા છીએ એ હજી 10-10:30 પછી ચાલુ થશે ને અત્યારે હજી 9 વાગ્યા છે. તો થોડી વાર ચક્કર મારી લઈએ આગળ માર્કેટમાં શું છે, પણ જોતા તો એવું જ લાગે છે કે આખું માર્કેટ આ અમે જે વસ્તુ લેવા આવ્યા છે એની જ છે. ઘણા લોકો સમજી ગયા હશે, જોઈ લો. આ ફેમસ ગર્લ જે લાખની ચૂડી કહેવાય છે, એ લાખની ચૂડી જે બનાવે છે, ઇન્સ્ટાગ્રામમાં મોસ્ટ ફેમસ ગર્લ છે આ. એમને ત્યાં અમે આવ્યા છીએ. હવે જોઈએ કે એની શું પ્રોસેસ છે, કઈ પ્રોસેસથી બનાવે છે, એ આખી પ્રોસેસ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. અને ઘણું બધું એ લોકો પાસેથી પણ જાણીશું કે કઈ રીતના છે, શું બને છે, XYZ ઘણી બધી વસ્તુઓ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. અને પહેલા તો તમે જો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ અત્યારે તવાની ક્લિનિંગ પ્રોસેસ ચાલુ છે અને આ તવાને આ લોકો પાણી અને ઈંટનો પથ્થર, આપણે જે મકાન ચણવામાં ઈંટ વપરાય છે એ ઈંટના પથ્થરને ઘસીને આ તવો એકદમ ક્લીન કરે છે, સાફ કરે છે. હવે અહીંયા તમે જુઓ, આ જે ગરમ કરી રહ્યા છે ભઠ્ઠા ઉપર, એ છે લાખ. આ લાખમાંથી આપણી લેડીઝોની બંગડીઓ બને છે, અલગ અલગ વેરાયટીઝની, અલગ અલગ ડિઝાઇન. એ લોકો એની લોકોની માસ્ટરી હોય છે, એ લોકો ટોટલી આ બધી વસ્તુ અને પ્રોસેસ હેન્ડવર્ક હોય છે. આ આખી પ્રોસેસ હું તમને આ વિડીયોની અંદર બતાડવાનો છું, તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોજો, તમને બહુ જ મજા પડવાની છે અને ઘણું બધું તમે નવું શીખવાના છો. તો જો આ રીતના એને વણે છે અને એ લાખને એ લોકો પતલું કરે છે. અત્યારે એ લોકો મિક્સ કરે છે, જો આ રીતના મિક્સિંગ કરે છે અને ઉપર એક પ્લેટ હોય છે, પ્લેટથી ઘસે છે જેથી કરીને એકદમ ફિનિશિંગ વાળું ફિનિશ આવે. આ બીજું લાખ છે, બીજા કલરનું. આ રીતના અલગ અલગ કલરના અલગ અલગ લાખ હોય છે. જો આ લાખ એમણે એની ઉપર ઘસી દીધું છે, ચોંટાડી દીધું છે, જોઈ લો ભાઈ. બહુ જ મસ્ત પ્રોસેસ છે, તમે જુઓ. આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ સી ઓલ ધ પ્રોસેસ. જો આ રીતની એની ઉપર બીજી કટકીઓ ચોંટાડી દીધી અને આ જો એ લોકોએ ડિઝાઇન આપી. જો હવે આ રીતના આપણે જે વણેલા ગાંઠિયા ખાઈએ ને એ રીતના ગાંઠિયા જેવી જ પ્રોસેસ છે. જો આ વણેલું ગાંઠિયું કરી નાખ્યું, પણ આ થોડું પ્રોફેશનલી ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીને એકદમ પ્રોપર વેમાં બનાવે છે અને આપણે એમને ત્રાહા બાંગા જતા હોય. જો આ પ્રોપર એક ફર્મો બનાવી લીધો છે એણે. એમાં પણ જો આ ડિઝાઇન કરે છે, ઝીણી ઝીણી જે રાઉન્ડ શેપની અંદર ડિઝાઇન છે એને એકદમ પતલી અને એકદમ ઝીણી કરે છે, શેપ લાવે છે એમાં. અને આપણે બનાવવાના છીએ મોરપીંછ બેંગલ. મોરના પીછા જેવી ડિઝાઇન આપણી બંગડીની અંદર આવવાની છે, તો એની પ્રોસેસ ચાલુ છે. જો આ રીતનું આખું કરી નાખ્યું છે એમણે. જો હવે આ રીતના કાપા પાડે છે ભાઈ. ગજબનું ટેલેન્ટ છે, જોરદાર આવડત છે ભાઈ. જોઈ લો તમે, એ જે કારીગરી છે બહુ જ યુનિક છે. જોઈ લો, આ એક ફર્મો આપી દીધો છે એમણે. હવે આખી આને બેંગલ બનાવશે. એને કમ્પ્લીટલી શેપિંગ આપવા માટે જો ઉપરથી ગોળ, નીચેથી એકદમ પ્લેન સ્લેટ થઈ ગયું, સીધું.